સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સૂચનાના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. આ કામગીરીનો હેતુ વનાડા, કંથારિયા, છલાડા, જોબાળા અને નાગણેશ ગામોની જોડતા મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરીને સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વાહન ચાલકોની અવરજવરની હાલાકી દૂર કરવાનો છે. વનાડા, કંથારિયા, છલાડા, જોબાળા, નાગનેશ, રાણપુર રોડનું નવીનીકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીસરફેસિંગ, સ્ટ્રેટનિંગ, સ્ટ્રક્ચર એન્ડ વિલેજ પોર્શન સીસી રોડ, ફર્નિચર વર્કની કામગીરી વનાડા, કંથારિયા, છલાડા, જોબાળા, નાગનેશ, રાણપુર રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંદાજિત ₹30.34 કરોડના ખર્ચે થશે. આ નવીનીકરણના કામમાં હાલમાં કુલ 22 કિલોમીટર જેટલા ભાગમાં મેટલ કામ તેમજ વેટમિક્સના લેયર દ્વારા સ્ટ્રેટનિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત 16 કિલોમીટર જેટલા ભાગમાં ડીબીએમ તથા અંદાજિત 6 કિલોમીટર જેટલા ભાગમાં બીસીની કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં સ્ટ્રક્ચરની તેમજ રિટેનિંગ વોલ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીના પરિણામે વનાડા, કંથારિયા, છલાડા, જોબાળા અને નાગણેશ સહિત આસપાસના તમામ ગામોના રહેવાસીઓને પરિવહનમાં મોટી સરળતા પડશે. ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોને ઝડપથી અને સરળતાથી બજાર સુધી પહોંચાડી શકશે, જેથી તેમના સમયનો અને શ્રમનો બચાવ થશે. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.